નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક અક્ષરનો મારું સ્વાગત કરે છે. આજના લેક્ચરની અંદર આપણે પેટાનંદમાં છેલ્લો દાખલો છે 14મો દાખલો. માલસામાન અલગ અલગ ધંધો કરતા હોય અને સાથે બધી જ પ્રકારની ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ નોંધ, વેચાણ પરત એવો દાખલો છે એ આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 14 અને છેલ્લો દાખલો. શું પૂછ્યું છે આપણને તે જોઈને દાખલાની ગણવાની શરૂઆત કરીશું આપણે. તો જોઈએ દાખલા નંબર 14. નેવી સ્ટોર્સની ચોપડે ખાનાવાળી પેટાનોંધ એટલે કે ખરીદનો, ખરીદ પરત, વેચાણ અને વેચાણ પરતનો તૈયાર કરો. આમાં કોઈ જીએસટી કે એવું કઈ આપ્યું નથી એટલે આપણે નોર્મલી આપણે જે દાખલો ગણીએ છીએ તે રીતના દાખલો ગણીશું. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગણતરીઓ જે છે તે બહુ અગત્યની છે. 2015 મે 1 સાન્ય પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે એક માસની શાક ઉપર ખરીદ્યો. વિદ્યાર્થી મિત્રો, શાક શબ્દ હોય તે ધ્યાનમાં નથી એટલે શાક જે છે તે પરંતુ રોકડ વટાવ છે તે ધ્યાનમાં લેતા નથી. રોકડ વટાવ શબ્દ હોય તે ધ્યાનમાં લેવાતો ફક્ત ને ફક્ત વેપારી વટાવ જ ધ્યાનમાં લેવાશે. શરૂ કરીએ છીએ પેલો ખરીદી કરી લેવા છે. ખરીદી નોંધની અંદર 2015 એટલે કોની પાસે ખરીદી આવ્યા છે? સાન્ય સ્ટોર્સ બરાબર. બરાબર છે, ખરીદી આવ્યા છે સાન્ય પાસે ખરીદી લેવા. હવે સાંભળો, બહુ સારી વાત છે. બોલના 200 દર રૂપિયા 150 ભાવે નોંધ કે તો 200 ગુણ્યા 150 કેટલા થઈ જશે? 30,000. બે નંગ 100 દર રૂપિયા 800 ના ભાવ એટલે કેટલા થઈ જશે? 80,000. સ્ટમ્પ 50 જોડી સ્ટમ્પ 300 રૂપિયાનો ભાવ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દરેકમાં 10% વેપારી વટાવ કરવાનો છે. આ બધાયમાંથી 10% વેપારી વટાવ લાગે છે. પછી જે એનું સરવાળો કરીશું આપણે. કેટલો છે? 1,05,000. ગણતરી ખાસ ધ્યાન બાદ કરવાનું છે. એની પછીનો વ્યવહાર કરીશું. મલિક નીચેનો માલ 5% વેપારી વટાવે વેચ તો વેચાણ નોંધમાં આવવું પડશે. મલિકને વેચે છે. મલિક ચાલો બોલ કેટલા છે? 60. શું ભાવ છે વિદ્યાર્થી મિત્રો? 250. બેટ કેટલા છે? 30. શું ભાવ છે? 1000. સ્ટમ્પ કેટલા છે? 10. શું ભાવ છે? 800. તો તમે કરો 25 ગુણ્યા 6 કરશો તો કેટલા થઈ જશે? 25 તો 10,000 અને 15,000 30,000 5. હવે પછી જે મિત્રો બધામાંથી આપણે કંઈક બાદ કરવું પડશે. કેટલા ટકા છે? 5% વેપારી. 5% બાદ કરી દેશું. 750 1500 તો કેટલા થઈ જશે? 14,250 28,500 હવે આ બધાનો સરવાળો કરીશું. કેટલો થાય છે? 47,000 સંપૂર્ણ. નેક્સ્ટ કપિલ પાસે નીચેનો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. પછી કપિલ 10 શું કહે છે? બોલ છે 30 રૂપિયા. 30 નંગ 160 ના ભાવ. બેટ છે 30 1200 રૂપિયાનો ભાવ. સ્ટમ્પ છે 6 સ્ટમ્પ 600 રૂપિયાનો ભાવ. 400 રૂપિયા. જો 10% વેપારી વટાવ છે. બાદ કરવું પછી પહેલા 6 પેરી અને 16 32 16
બધામાંથી 10% વેપારી વટાવે છે શું રહે છે બાદ કરીએ છીએ એટલે આવશે આપણી પાસે 43 20 બાદ કરીએ તો 21,600 બાદ કરીએ તો 20 બધાનો સરવાળો કરીશું એટલે આવશે 21,020 ચાલો પછી ખાલી પાછા નીચેનો માલ યુસુફને 5% વેપારી વટાવે વેચો ચાલો યુસુફને વેચાણ કરી આવે છે યુસુફના નામમાં વેચાણ યુસુફ ખાતે 5% વેપારી વટાવે છે 40 બોલ 200 રૂપિયા 30 બેગ 1300 રૂપિયા 10 ટન 700 રૂપિયા કેટલા ટકા વેપારી વટાવ છે વિદ્યાર્થી મિત્રો 5%. તો બધામાંથી 5% લેખે જવાબ કરીશું 950 કેટલા આવશે 36 બીજી બાજુ 950 ને 1000 બાદ કરીએ 37,050 બધાનો સરવાળો કરીશું સમકળો લગાડી દઈશું શું નાખવાનું ચલો કડો કેટલા આવશે 51,500 લાવશે 51,500 હવે પછી જે કહે છે યુસુફે અડધો માલ પરત કર્યો તેને જમા ચિઠ્ઠી નંબર 21 મૂકી આપી 15,000 યુસુફને વેચાણ કર્યું ને સાહેબ તો વેચાણ પરત થઈ જશે યુસુફ ખાતે અડધો માલ પરત કર્યો છે જમા ચિઠ્ઠી નંબર 21 તો ઉપર જે છે ને આ બધાને શું કરી દઈશું અડધા કરતા દઈશું 76 ના અડધા કરીશું 37,50 ના અડધા કરીશું એટલે કેટલા થતા જશે 76 ના અડધા 37,050 ના અડધા કરો એટલે 36 18,550 525 18,000 525 અને અડધા કરીએ તો 35 ચલો બધાનો સરવાળો કરીશું યુસુફ ને અડધો માલ 25,650 ચલો યુસુફ પછી આવે છે ડિસ્કાઉન્ટ સાન્યાને નીચે પ્રમાણેનો માલ પરત કરો સાન્યા પાસેથી ખરીદી કરી લેવાનો તો એ માલ આપણે સાન્યાને પરત કરવાનો છે કઈ તારીખ છે 20 સાન્યાને બોલ નંગ 10 વિગત શું ભાવના તમે જોજો આપણે એમ કહી શકીએ કે હવે તમે 10 બોલ પરંતુ એનો લીગલી ભાવ હતો કે 150 રૂપિયા બોલનો ભાવ પહેલા વેપારમાં તમને 150 રૂપિયા 10% વેપારી વટાવે તો કેટલા થઈ જશે 135 થશે 150 થઈ જશે બેગ કેટલા છે 5 બેગ અને સ્ટમ્પ કેટલા છે 3 ચાલો એનો ભાવ શું 800 રૂપિયા 800 ના 10% બાદ કરી કેટલા થઈ જશે 720 ગુણ્યા 5 કેટલા થઈ જશે 36 આ ગણતરી છે બીજું કઈ સ્ટમ્પનો ભાવ શું હતો સ્ટમ્પનો ભાવ 300 ના 10% વેપારી વટા બાદ કરી કેટલા થઈ જશે 70 પછી કે નહીં થાય હવે પછી એમાંથી ડિસ્કાઉન્ટ રેટની સંખ્યા ઘટ્યા છે એટલે બહાર કર્યા પછીનો માલ થાય છે એ ભાવે પરત કરીશું કારણ કે ઓલું તો ડિસ્કાઉન્ટ આપી દીધું ને એ ડિસ્કાઉન્ટ ધ્યાનમાં રાખવાનું છે એટલે આગળ તો 270 ગુણ્યા 3 કરીશું 810 સરવાળો કરીશું ત્રણેયનો સરવાળો કરીશું કેટલો આવશે 57,60 નેક્સ્ટ કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી સાંભળો કપિલ પાસેથી જે માલ ખરીદેલો એમાંથી અડધો માલ 20% નફો ચડાવીને સહેવાગને વેચો બહુ સરસ સહેવાગને વેચો
अर्धो जमानो कई लाइन के लिए मार्क्स 25 सही अर्धो आगे हमारे को 30 मिलेगा तो अंतिम है तो वालो 48 वाला का विषय 24 वाला 20% नफो चढ़ा 24 वाला 20% से चढ़ाવો છો नफो चढ़ाવો છો चलो 24 वाला 20% नफो चढ़ाવો કેટલા થઈ જશે 480 કેટલા થઈ જશે 2880 આ પણ છે એમાં પાછો સાંભળજો ખરીદેલ માલમાંથી અડધો માલ આપણે 20% નફો ચડાવીને સર્વાના જોયો છે આ 43 સોરી આ તકલીફ પાસે કેટલાનો માલ કેટલા 45 ડિસ્કાઉન્ટ આપણે પણ જે ડિસ્કાઉન્ટ થાય એટલે નફો હમે ચડાવવાનો માલ સામાન કોને કરવાનો એ અગત્યનું છે તો ચાલો 30 રોલ 20 મિનિટ અને 6 સ્ટોક હવે એને જો સર્વાના નંબર લખું અડધો 15 10 સ્ટોક કેટલા 3 20% નફો ચડાવી હું ભાવ હતો 160 હતો તો 160 ના 20% ગુણ્યા 20% નફો ચડાવે 32 રૂપિયા છે કેટલા રૂપિયા તો 192 રૂપિયાના ભાવ વેચાય એવી રીતના રેટમાં શું ભાવ હતો 1200 રૂપિયા એની પર નફો ચડાવે 1200 ગુણ્યા 20% નફો ચડાવે કેટલા દિવસો એવી જ રીતના સ્ટમ્પ જે છે સ્ટમ્પનો શું ભાવ 400 એના 20% નફો ચડાવે બહુ ગણતરી સરસ છે નગરની છે એટલે 480 હવે જે આવશે એ ગણતરી તમારે કરો ત્યાં લખવાની છે હવે આ બધામાં પાછું હું કહે છે સાંભળજો અડધો માલ 20% નફો ચડાવીને વેચવાનો છે આ બધાના કન્વર્ટ કરવા કપિલ પાસે જે આપણે 30 લઈ લેવા 20 ના હા 20 બેગ લેવા હતા 6 સ્ટમ્પ લેવા હતા એ બધાની ગણતરી કરીને આપણે મૂકીએ તો શરૂઆતના ખાનામાં કેટલા રૂપિયા આવશે 2595 પછી નેક્સ્ટ ચાલો બેગનો શું ભાવ કરીશું 12960 સ્ટમ્પ જે છે તે શું ભાવ કરીશું 1200 આમાં એવું કરી શકાય છે સાંભળજો વિદ્યાર્થીઓ હવે આ જે ગણતરી કરી ને આની કરતા ઉલટી 160 ખાસ સમજો એના એ વખતે કેટલા ટકા હતા 10% વેપારી હતો 16 રૂપિયા બાદ કેટલા રૂપિયા વધશે આપણી પાસે 144 આના 20% નફો ચડાવવાનો પછી જે રકમ આવે એની સાથે ગુણાકાર કરો ગુણ્યા તો તમારા પાસે 2592 આવી જશે આવી રીતે આનો ભાવ શું હતો 1200 રૂપિયા ભાવ સાંભળો 10% વેપારી વેચાણ બાદ 120 રૂપિયા બાદ કેટલા આવ્યા 180 એના 20% નફો ચડાવવાનો 20% નફો એટલે 116 રૂપિયા નફો ચડાવવાનો તો કેટલા રૂપિયા વધશે આપણી પાસે 6 9 1296 ગુણ્યા કેટલા મળ્યું 10 તો આપણી પાસે એટલે આ ગણતરી જે છે ને તે આપણી સમજૂતી માટે છે પરંતુ એમાં વેપારી વટાવ આપણે લેતા નથી પરંતુ આમાં વેપારી વટાવ છે જો વેપારી વટાવ વાય દીધા પછીની ગણતરી કરવાની છે પછી એવું સ્ટોક ની અંદર સ્ટોકનો ભાવ શું 400 રૂપિયા વેપારી વટાવ શું આવે 360 એમાં 20% નફો ચડાવે 20% નફો ચડાવે એટલે કેટલા રૂપિયા 432 ગુણ્યા કેટલા કરી દો 3 એટલે આ રકમ આ સમય તો તમને ખાલી સમજાવે છે કે આ જે ગણતરી આવે છે તેની અંદર વેપારી વટાવ તમે ભૂલી ગયા એટલા બધું કારણ કપિલ પાસેથી જે માલ ખરીદી આવ્યો છે એમાં વેપારી વટાવ હતો તો આમાં પણ નવો પડે છે નહીંતર આવું જે રકમ છે એ વિશે વાત કરવાની પછી જે આવે એની ઉપર 20% પહોંચવાનું તો આપણો દાખલો જે છે ટોટલ સરવાળો થશે 16800 હવે પછી વિદ્યાર્થીઓ
શું કહે છે? સહભાગે બધો માલ પરત કરો. ચાલો સહભાગે બધો જ માલ છે તે પરત કરી દો. 25 તારીખ 16 સહભાગ બધો જ માલ પરત કરી દીધો છે. 2500 ને 92 હવે જે છે તે બહુ અગત્યનું છે. જે કપિલને મોકલ્યા હવે મજા છે. આપણે કપિલને માલ કરવાનું છે. કેટલા છે? મજા આવશે. હવે આપણે આ બધો માલ છે એને બધો માલ પાછો, પરંતુ વિદ્યાર્થી મિત્રો કેટલો માલ પાછો આપશો તમે? અડધો જ માલ. કારણ કે આપણે વેચો તો કેટલો? અડધો. જે ખરીદી 20 અડધી પાછી આવશે આપણી પાસે. તો એક કામ કરો ને, આના અડધા કરી દો તો શું થઈ જશે? એ સરળ અડધા કરી દો કરી દો. ચાલો 2160 21,600 ના અડધા કરી દો એટલે 10,800 અડધો જ માલ ફટાફટ થઈ જશે. નહીતર આ નોંધણી માટે આવી જશો. અડધો જ માલ આપણે વેચો એટલે અડધો પાછો આવ્યો. આના અડધા પાછા 30 તારીખનો વ્યવહાર છે. રોકડ ખરીદી અને રોકડ વેચાણ 30 તારીખ વ્યવહાર કેવો છે? રોકડ ખરીદી અને રોકડ વેચાણનો વ્યવહાર છે. રોકડ વેચાણનો વ્યવહાર છે માટે નોંધ થશે. પેટા નોંધમાં નોંધ થશે. આની નોંધ તમે કર્યું હોય તો રોકડ મેળવી અંદર કરવી પડશે. ક્યાં કરવાની આવશે? આની નોંધ જો આપણે કરવાની હોય તો ક્યાં કરીશું? આ નોંધ આપણે રોકડ મેળવણી અંદર સમિતિ માટે હતું. હવે લીગલી ગણતરી આપણી પાસે જઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સાથે હવે આના બધાના શું કરવાના છે? આપણે સરવાળા કરવાના છે. આનો સરવાળો કરીશું. સરવાળો કરીશું તો એનો આ બધાના સરવાળા કરીએ. દાખલો ક્લોઝ કરીએ. દાખલો છે એ સમજી જશે. પૂર્ણ થશે. કુલ ઉધાર ખરીદી, કુલ ઉધાર ખરીદી, કુલ ઉધાર વેચાણ, બરાબર. એટલે દાખલાની પૂર્ણાહુતિ થાય. બધાના સરવાળા કરવા ફરજિયાત છે. સરવાળા થાય પછી દાખલો છે શું કેવો કહેવાય? પૂર્ણાહુતિ લખી આપણે કુલ સરવાળો સંતુષ્ટ થાય. આવી જ રીતના લખવું પડશે. પછી જે વિદ્યાર્થી આપણે જાતે કરી દાખલો કરી શકીએ છીએ. આવો જ દાખલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો છે ઉદાહરણમાં આપ્યો હોય તો દાખલો કરી પ્રેક્ટિસ કરશો. ઝડપથી આવડી જશે. આ સાથે વિદ્યાર્થી આપણો ચેપ્ટર નંબર 6 જે છે પેટા નોંધ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે રોકડ મેળવનો દાખલાઓ શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 7ની. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના દાખલાઓને પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરશે અને ઝાઝામાં ઝાઝી પ્રેક્ટિસ કરીને આ ચેપ્ટર પર નિપુણતા મેળવશે. અસ્તુ. આભાર.